અને આ તરફ સુરત શહેરમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંગે મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદી પાણીના નિકાલને લઈને ચર્ચા કરવામાં આવી. મેયર દક્ષેશ માવાણીએ દાવો કર્યો હતો કે આ વર્ષે ખાડી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા નહીં રહે. એમણે જણાવ્યું કે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના 90% કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. ખાસ કરી ઉપરવાસમાં વરસાદના કારણે ખાડીઓમાં થતી પૂરની ગંભીર સમસ્યાને ધ્યાને રાખી 7 કિલોમીટરના ખાડી વિસ્તારમાં સફાઈ અને ડ્રેજિંગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ બેઠકમાં અધિકારીઓને બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે અને ચોમાસા પહેલા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે સૂચના અપાઈ હતી. આવનાર પ્રી મોન્સૂન કામગીરીને લઈ સુરત મહાનગરપાલિકાની મહત્વની બેઠક મળી હતી. સુરત મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં આ આખી બેઠક મળી હતી, જેમાં તમામ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક એવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યારે મેયર આપણી સાથે જોડાયા છે. કઈ રીતની કામગીરી રહેશે અને કઈ રીતની સૂચનાઓ તે બાબતે આપણે વાત કરીશું. દક્ષેશભાઈ, પ્રી મોન્સૂન કામગીરી, વરસાદ ગમે ત્યારે આવે તેવી સ્થિતિ અને કમોસમી વરસાદ પણ વરસ્યો, એટલે કઈ રીતની સૂચનાઓ અધિકારીઓ અને કઈ રીતની બેઠક? ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, કમિશનરશ્રી, વિભાગીય વડા અને તમામ ઝોનલ ચીફ દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવાનું. પ્રી મોન્સૂનની કામગીરી કેટલા % પૂરી થઈ છે. અત્યારે વાત કરીએ તો ખાડી, મેનહોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ સફાઈ, જાળિયા, જે વિસ્તારમાં જીઈબીના ટોરેન્ટના કામ શરૂ હોય ત્યાં, જ્યાં ગેસ લાઈન નાખી હોય ત્યાં, તેવી તમામ જગ્યાએ અત્યારે ટ્રેન્ચનું કામ આવનાર 3, 4 કે 5 દિવસમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. પહેલી જ હમણાં થોડા દિવસમાં કમોસમી વરસાદ જે રીતે સુરતમાં પડ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એટલે એક રીતે ત્યારે પણ જાણકારી મળી કે ક્યાં ક્યાં પાણી ભરાઈ જાય છે અને એક રીતે મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. તો એની પરથી પણ કઈ રીતે શીખ લીધી ને કઈ રીતે એમાં કામગીરી કરી છે? અમે અત્યારે લગભગ છેલ્લા 3-4 મહિનાથી જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે ત્યાં રેઇન હાર્વેસ્ટિંગ વોટર ઇમ્પ્લિમેશન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ અત્યારે 29 જેટલા પોઈન્ટ વોટર લોગિંગ થાય છે જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજ નથી એવી જગ્યાએ તાત્કાલિક 1 વીક કે 10 દિવસની અંદર રેન હાર્વેસ્ટિંગ વોટર કરી દેવામાં આવશે. એટલે એ જ પાણી જે વરસાદનું જમીનમાં ઉતારી દેવામાં આવશે. એટલે 29 જેટલા લોકેશન અત્યારે આઈડેન્ટિફિકેશન કર્યા છે. બિલકુલ, આ હતા સુરત મહાનગરપાલિકાના મેયર. જે રીતે સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મહત્વની સમીક્ષા બેઠક પણ થઈ, તમામ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. આવનાર સમયમાં કોઈ જગ્યાએ પાણી ભરાય નહીં તેની પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે જે જર્જરિત ઇમારતો હોય તેને પણ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આવી ઇમારતો પર ઉતારી પણ લેવામાં આવે અને તેનું પણ ખાસ મોનિટરિંગ પણ કરવામાં તે રીતની સૂચનાઓ પણ અપાઈ છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.